નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આપણે અહીંયા સમાજમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે ધોરણ 10 ને 12માં પરિણામો જે બાળકોના વિદ્યાર્થીઓનો જે ભવિષ્યનો પાયો નક્કી થાય છે, જે ક્યાંક આ વાત સાચી પણ છે ને એક અર્થે એક ખોટી પણ છે. અને આજે ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ ક્યાંક ખુશી મનાવી રહ્યા હશે તો ઘણા વિદ્યાર્થીઓ ક્યાંક ધાર્યું પરિણામ ન આવતા કદાચ થોડા એવા દુઃખી પણ હશે. ધોરણ 12 સાયન્સનું 83.51%, સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયું. સાયન્સનું ગત વર્ષ કરતાં 1% વધુ અને સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધારે જાહેર થયું છે. રાજ્યના શિક્ષણના સ્તરમાં કેટલો સુધારો આવ્યો છે, કયા પાસાઓને લઈને પરિણામમાં સુધારના એવા કયા કારણો છે, આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે. સીધો સંવાદમાં પરિણામનું પોસ્ટમોર્ટમ. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. શિક્ષણવિદ તમામ જોડાયા છે. પ્રોફેસર પ્રચિતાબેન પંડ્યા, રક્ષાબેન ત્રિવેદી અને તૃપ્તિબેન ગજેરા. આપ તમામ શિક્ષણવિદોનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ તૃપ્તિબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પરિણામ આવ્યું છે, પરિણામમાં ખાસો બહુ સુધારો પણ જોવા મળ્યું છે. શિક્ષણનું સ્તર કેટલું સુધર્યું છે, કઈ રીતે જુઓ છો આપ? પ્રજિતાબેન, આપને શું લાગે છે પરિણામના સુધારના એવા શું કારણો છે, સ્તર છે શિક્ષણનું કેટલું સુધર્યું છે, કઈ રીતે જુઓ છો આપ? આમ જોવા જઈએ ને તો બહુ અપેક્ષિત પરિણામ છે એમ કહું તો ચાલે. કારણ કે પાછલા ઘણા લાંબા સમયથી કોવિડની અસર હેઠળ જે બાળકો એ પરીક્ષા આપવી પડી હતી એના કરતાં અત્યારે આ પ્રમાણમાં એ 2-3 બેચ જતી રહી પછીની આ બેચ છે. એટલે એમને જે છૂટી ગયું હતું એ ઘણું બધું કવરઅપ કરી લીધું હશે. એટલે પ્રમાણમાં થોડા પાકા વિદ્યાર્થીઓ કહી શકાય. બીજી એક વસ્તુ જે બહુ ઉડીને આંખે વળગે એવી છે કે આપણે ત્યાં નથી આપણે શિક્ષકોની બહુ સરખી ભરતી કરતા કે નથી બીજા સાધનો વગેરે ઊભા કરતા. પણ આમ છતાં જો એ વિદ્યાર્થીએ પોતે એચીવ કર્યું છે એટલું, તો એટલું ચોક્કસ છે કે એમની અને એમના વાલીઓની, જે અધ્યાપકો શિક્ષકો હશે, એમની આ મહેનત છે. અને કદાચ હું માનું છું કે ઇન્ટરનલ માર્ક્સ કદાચ આ વર્ષથી એવું થયું છે કે 80-20નું એક રેશિયો શરૂ થયો છે. તો એ 80-20ના રેશિયોની પણ કદાચ અસર થઈ હશે. મારી સાથે બહેનો જે બીજા છે એવી વાત કદાચ આ વધારે થઈ શકે. પણ આમ છતાં હું ઓવરઓલ કહી શકું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હવે ખાલી નહીં રહે, ગવર્મેન્ટ તો નહીં જ રહે, પણ આ સેલ્ફ ફાઇનાન્સને માટે પણ આ પ્રકારનું રિઝલ્ટ આવ્યું હોય તો એ બહુ ચોંકાવનારી વિગત ન કહેવાય મારે મતે. રક્ષાબેન, આપ કઈ રીતે જુઓ છો? પરિણામ ખૂબ જ સારું છે. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની પણ ચોક્કસ મહેનત હશે, પરંતુ સ્તર પણ કેટલું સુધર્યું છે ને પરિણામને પણ કઈ રીતે જુઓ છો આપ? બેને કીધું એ રીતના કે કોલેજો ખાલી નહીં રહે એના માટે પણ કદાચ આવું પરિણામ હોઈ શકે. બીજું, કોરોના પછીની જે વાત કરી બેને એ પણ મને યોગ્ય લાગે છે. અને એનાથી વિશેષ શાળાઓમાં ભરતી ઓછી થાય છે એ બરાબર છે, પણ બાળકો હવે આજનો બાળક વધારે સજાગ થઈ ગયો છે. અને એની પાસે સ્કૂલોમાં કદાચ ભલે જોઈએ એટલી સગવડ નહીં મળતી હોય એને, પણ ઘરમાં વાલીઓ અને ટ્યુશન ક્લાસીસવાળા એને ડિજિટલ ઘણું બધું શીખવે છે. એ લોકો મોબાઈલમાંથી પણ ઘણું બધું શીખે છે. હું તો મારા ખુદનો અનુભવ તમને કહું છું કે મારો પૌત્ર 8મા ધોરણમાં, આ વખતે CBSEમાં છે, 8મા ધોરણમાં હતો. હું એને હંમેશા કહું કે તું કેમ બેટા ચોપડી લઈને વાંચતો નથી? પણ દાદી હું મોબાઈલમાંથી કરું છું. એટલે મોબાઈલમાંથી એ લોકો, હવે આપણે એવું માનીએ છીએ કે બાળકો ખાલી મોબાઈલનો ઉપયોગ કરે છે, એવું નથી. ખરેખર વાલીઓ દ્વારા એને જે રીતના ટ્રીટ કરવામાં આવે છે, તો એવા વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી, ગૂગલ પાસેથી પણ ઘણું બધું શીખી અને પોતે આગળ વધે છે. ને આજનો વિદ્યાર્થી ઘણો બધો
સચેત થઈ ગયો છે કે એણે આગળ શું કરવું છે એણે પોતે પહેલેથી નક્કી કરી લીધેલું છે. જી. એટલે એ રીતની તૈયારી કરે છે એટલે પણ કદાચ પરિણામમાં સુધારો આવ્યો હોય. પ્રચિતા મેમ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું લાગે એક ખાસ કરીને આપણે વાત કરીએ મહાનગરો અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ, સુરત, પરંતુ સરખામણી ક્યાંક બનાસકાંઠા છે, મોરબી છે, આવા જિલ્લાઓનું પણ પરિણામમાં ખાસો એવો સુધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ક્યાં કેટલા સજાગ છે, હોશિયાર છે, શિક્ષકોની પણ મહેનત, શું એવા ચેન્જીસ લાગે છે, બદલાવ એવું આવ્યા હોય આવા પણ આપને શું એવું લાગે, કયા એવા મુદ્દાઓ હોઈ શકે? એક બહુ સારી ઘટના કહી શકાય મારા મતે, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું કે શહેરોમાં કદાચ બધા જ પ્રકારની સુવિધાઓથી સજ્જ સ્કૂલો હશે અને માટે ત્યાં આગળ શિક્ષણ એ રીતે બહુ સારું રિઝલ્ટ આવતું હશે. બહુ આનંદની વાત એ છે કે બહુ નાના એવા જિલ્લામાં ને નાની એવી સ્કૂલોમાં પણ અત્યારે એનો અર્થ એવો થયો કે ટ્રસ્ટીઓ ખૂબ જાગૃત થયા છે અને ટ્રસ્ટીઓએ પોતાના વિદ્યાર્થીઓને એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતે સારી રીતે એચીવ કરી શકે એટલા માટેના એમને સઘન પ્રયત્નો પણ કર્યા હશે, એમની સાથે સંવાદો પણ કર્યા હશે અને ચોક્કસપણે એક લક્ષ્ય નજર સમક્ષ રાખીને એમને એ કામ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી પ્રતિભા તો આખા શું કહેવાય ગુજરાતમાં ઠેર ઠેર છે અને પણ નાની જગ્યાએ જ્યારે આ એચીવ કર્યું છે તો આપણે એ વસ્તુને સ્વીકારવી રહી કે જે તે સ્કૂલોના શિક્ષકો અથવા તો ત્યાંની જે ટ્રસ્ટી મંડળ હશે એને બહુ વધારે પડતા સારા રિસોર્સિસ પ્રોવાઈડ કર્યા હશે એવું હું માનું છું. રક્ષા મેમ, આપનું શું માનવું છે? આ જિલ્લાઓની સરખામણીની આપણે વાત કરીએ, ફેસિલિટીની વાત કરીએ તો પણ ઘણું એવું સ્તર સુધર્યું છે, આપનું શું માનવું છે? એના માટે મને એમ લાગે છે, છાપાઓમાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે કે ગવર્મેન્ટની સ્કૂલોમાં કમ્પ્યુટર અને બીજી ઘણી બધી સગવડો હવે ગવર્મેન્ટ આપવા માંડી છે. તો ગામડાની સ્કૂલોમાં સ્વાભાવિક જ પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટનું ચલણ વધારે હોય અને ત્યાં એ લોકોને એ સગવડ મળી રહેતી હોય અને આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસવાળા પણ ઘણી બધી સગવડો આપે છે અને શાળા અને ટ્યુશન ક્લાસના શિક્ષકો બંને વિદ્યાર્થીઓને પુષ્કળ પ્રમાણમાં છેલ્લા લગભગ 1.5 મહિના કહી શકીએ, આમ તો દિવાળી પછી જો કહી શકીએ તો દિવાળી પછીથી જ એ લોકો પેપર જ લખાવવાનું કામ કરે છે કે જે વિદ્યાર્થીને લખવાનો સખત કંટાળો હોય છે એના બદલે એ લોકો સતત પેપર લખાવતા હોય છે. એના કારણે પણ આ પરિણામ સુધરે. ફરી એકવાર તૃપ્તિબેન આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું શું માનવું છે, પરિણામમાં સુધાર સ્તર કેટલું સુધર્યું છે, કયા એવા મુદ્દાઓ છે, કઈ રીતે જુઓ છો આપ? સૌ પ્રથમ વાત કરું તો ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. પણ મારા મંતવ્ય મુજબ આ વર્ષની વાત કરું તો પ્રમાણમાં પેપર ઘણા સહેલા હતા, સાથે સાથે ટેક્સ્ટ બુક આધારિત હતા. એટલે કે NCERT માં જે સિલેબસ છે, જે લેસન છે એને આધારિત જ પેપરમાં પૂછાયેલું હતું. એને લીધે વિદ્યાર્થીને સારો એવો બેનિફિટ થયો છે અને પેપર જે નીકળ્યા છે એ બ્લુ પ્રિન્ટ મુજબના હતા. એટલે કે એ લોકોને જે રીતે જે લેસનમાંથી બ્લુ પ્રિન્ટ મુજબ કહેવામાં આવ્યું હોય એ મુજબ જ પેપર માધ્યમિક શિક્ષણ બોર્ડે કાઢ્યા હતા. એને લઈને વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ સારો રહ્યો અને માર્ક્સ પણ એ લોકો સારા એચીવ કરી શક્યા છે. બીજી વાત કરું, સાયન્સની વાત કરું તો સાયન્સમાં છેલ્લા 2 વર્ષથી ઘણો બધો સિલેબસ પણ 12થમાં ઓછો કરી દીધો છે. મેથ્સ અને ફિઝિક્સ છે એમાં ઘણા બધા પોઈન્ટ કાઢી નાખ્યા છે. બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં 3 ચેપ્ટર ઓછા કરી નાખ્યા છે. એટલે સિલેબસ પણ ટૂંકો થઈ ગયો છે. એટલે જે 300 કલાકનું વર્ક હતું એક સબ્જેક્ટ માટે એ અત્યારે 220 થી 250 કલાકમાં પૂરું થઈ ગયું છે. એટલે વિદ્યાર્થીઓ સારી એવી પ્રેક્ટિસ પણ કરી શકે છે. અને ત્રીજો મુદ્દો કહું કે આ વખતે જ્યારે પેપર જોવા માટે શિક્ષકો ગયા ત્યારે તેમને જે કી આપેલી હતી તો એ કી મુજબ સેક્શન 1 અને 2 એ પ્રમાણે એમને જોયા છે. પણ ત્યાર પછીના જે સેક્શન છે એમાં વર્ડ ટુ વર્ડ કે લાઈન ટુ લાઈન ને બદલે એ લોકોએ જો કન્સેપ્ટ ક્લિયર થતો હોય એટલે કે વિદ્યાર્થી જે તે પ્રશ્નનો જવાબ
છે એ એના કન્સેપ્ટ મુજબ આપ્યો હોય તો પણ માર્ક આપેલા છે. એને લઈને આ વખતે વિદ્યાર્થીઓનો દેખાવ ઘણો સારો રહ્યો છે. તૃપ્તિ મેમ, અગાઉ જે ચર્ચા કરી રહ્યા હતા, અન્ય મહાનગર હોય કે અમદાવાદ હોય, રાજકોટ, બરોડા, સ્ટુડન્ટોને ઘણી ફેસિલિટી રહેતી હોય છે, પરંતુ અન્ય એવા જિલ્લાઓ છે ત્યાં પણ પરિણામમાં સ્તર ખાસું એવું સુધર્યું છે. શું એવા કારણો છે, મુદ્દાઓ છે જે આપને લાગતા હોય? એટલે મેઇન મુદ્દો તો ટેક્સ્ટ બુક આધારિત એટલે કે એનસીઆરટી આધારિત પેપર આ વખતે હતા. અને એનસીઆરટી આધારિત લગભગ નાના ટાઉન હોય તો ત્યાં પણ શિક્ષક છે, જે ટીચર્સ છે, એ એનસીઆરટી તો કરાવતા જ હોય. અને ક્વેશ્ચન જે હતા એ ડાયરેક્ટ સ્વાધ્યાયમાંથી જ પૂછાયેલા હતા. એટલે વિદ્યાર્થીઓને ટ્વિસ્ટેડ પેપર ન હોવાને લીધે એ સારું એવો દેખાવ કરી શક્યા છે. ઉપરાંત પ્રિલિમ્સના પેપર અને પ્રિલિમ્સ બાદ એ લોકોને પેપર પ્રેક્ટિસ પણ સારી કરાવવામાં આવેલી છે. અને બીજી વાત કરું તો કોરોના પછી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધામાં અવેરનેસ પણ આવી છે. એને લઈને પણ રિઝલ્ટ સારું આવ્યું છે આ વખતે. અને બધી રીતના ઓવરઓલ જોઈએ તો માધ્યમિક શિક્ષણ બોર્ડે આ રીતનું ઇઝી થોડા પેપર કાઢી અને એક અનુકરણીય પગલું પણ ભર્યું છે, જેને લઈને 12th પછી ડ્રોપ આઉટનો રેશિયો પણ ઘણો ઘટશે. એટલે ખરી સારી બાબત છે. પ્રચિતા મેમ, આપને શું લાગે છે, જે ખાસ એવા મુદ્દાઓને લઈને વાત કરીએ, એજ્યુકેશન સિસ્ટમમાં એવો શું ચેન્જીસ આવ્યો છે પાછલા કેટલાક વર્ષોથી લઈને અત્યારની હાલની પરિસ્થિતિ મુજબની જે વાત કરીએ, પરિણામનું સ્તર ખૂબ જ ઉપર જઈ રહ્યું છે. શું એવા ચેન્જીસ આવ્યા આપને લાગતા હોય આપના મત મુજબ? બેને હમણાં જેમ તૃપ્તિબેને વાત કરી છે કે ભાઈ એકદમ બ્લુ પ્રિન્ટ આધારિત પેપરો કાઢ્યા છે અને એ જ રીતે મોટાભાગના વિદ્યાર્થીઓને એક પેટર્ન પ્રમાણે જ તૈયારી કરાવવામાં આવી છે. પણ મને એમ લાગે કે વિદ્યાર્થી એટલે બહુ કદાચ આ હું જે કહી રહી છું એ બહુ લાંબા ગાળાની આ પ્રોસેસ છે, પણ અપેક્ષિત હોય કે આટલું પૂછાશે અથવા તો આ રીતે પૂછાશે, તમે કહો છો એ પ્રમાણે એમને ગુણાંકનની અંદર પણ અમુક પ્રકારના માર્ક્સ ઘટાડી દીધા અથવા તો ચેપ્ટર્સ ઓછા કરી દીધા છે, વોટ એવર ધ રીઝન ઇઝ. પણ ભાર વિનાનું ભણતરની અપેક્ષા જો હશે તો કદાચ આ ભાર ઓછો કર્યો છે, પણ એનો મતલબ એ નથી કે એ વિદ્યાર્થી અત્યંત કદાચ પોપટ છે ને એને તમે શીખવશો તો આ શીખી જશે, પણ એ પોતે નવસર્જન કેટલું કરી શકશે એક પ્રશ્ન રહેશે. એટલે વિદ્યાર્થીની ફેકલ્ટી ડેવલપ થાય એવા જો પ્રયત્ન થયા હશે કે કેમ, એ મારા માટે હજુ, કારણ કે આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી એક સંભાવનાઓ એમની પાસેથી કે કેટલું સારું વિચારી શકે છે, એ કેટલા આગળ થોટ પ્રોવોક એને પોતાના વિચારોને બહુ સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે, એ પ્રકારના વિદ્યાર્થીઓ આપણે છે. એટલે હું એટલું ચોક્કસપણે માનું કે 2 કે 5 માર્ક્સના એવા પ્રશ્નો જરૂર પૂછવા જોઈએ કે જેમાં બુદ્ધિશાળી એટલે અને ટેકનિકલ વિદ્યાર્થીનું એક ભેજું કસાઈને એનો જવાબ આપે તો વધારે સારું હું માનું છું કે થઈ શકે. પણ ઇટ્સ અ લોંગ પ્રોસેસ. હા, વિદ્યાર્થીને શિક્ષણનું ભરણ ઘટે, પાસ થવાની બહુ ચિંતા ન થાય, એને કારણે ખોટા પગલાં એ ન ભરે, એ અપેક્ષિત છે. અને એ રીતે જો જોવા જઈએ તો એ બહુ યોગ્ય છે. પણ એનો મતલબ એવું પણ નથી કે બધા જ અહીંયા ગોળખોળ એક થઈ જાય. થોડોક એક ફરક વિદ્યાર્થીઓમાં રહેવો જોઈએ. રક્ષાબેન, આપને શું લાગે પાછલા કેટલાક વર્ષોથી અત્યાર સુધીમાં એવા જે ચેન્જીસ આવે, જે મુદ્દાને લઈને વાત કરી, આપનું શું માનવું છે? એટલે બેનની વાત સાચી છે થોડા મહદ અંશે, પરંતુ એવું છે કે આજે બોર્ડની એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપે છે એ બધા જ ને સાયન્સની વાત કરું તો ડોક્ટર, એન્જિનિયર બનવું નથી હોતું, કે કોમર્સની વાત કરું તો CA, CS કે એ કરવું નથી હોતું. અને એ બધું કરવા માટે તો ઓલરેડી કોમ્પિટિટિવ એક્ઝામ JEE, NEET એ બધી હોય જ છે. એમાં બેન કે છે એ મુજબ થોડું હાયર લેવલ હોય છે. પરંતુ જે કોમન વિદ્યાર્થીઓ છે કે જે લોકોને હ્યુમેનિટીઝ તરફ આગળ વધવું છે અથવા પ્યોર સાયન્સ એટલે કે BSc કરવું છે કે એ બધું કરવું છે, તો એ લોકો NCERT ને ફોલો કરે અને એ રીતે આગળ વધે તો એટલીસ્ટ એને જે કેરિયર બનાવવું છે એ તરફ એ જઈ શકે છે. અને બીજા ચેન્જીસની વાત કરું તો થોડા ઘણા ક્વેશ્ચન જે છે, મોટા ક્વેશ્ચન જે વાત થઈ છે, એ ક્વેશ્ચન થોડા કેસ સ્ટડીના હોય, મેડમે વાત કરી એ મુજબ.
જો કેસ સ્ટડી આધારિત ક્વેશ્ચન હોય તો એના આન્સર આપે વિદ્યાર્થી તો એની વિચાર શક્તિ પણ ખીલે છે અને એક નવીન પ્રકારનું એ વિચારી શકે છે. એટલે એ ટાઈપના જે સીબીએસઈ ની પેટર્ન છે એ મુજબ હવે ધીરે ધીરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ જઈ રહ્યું છે અને એ એક સારી બાબત છે. મેમ આપનું શું કહેવું છે રક્ષાબેન? પ્રચેતાબેને કીધું એ રીતના કે દરેક વિદ્યાર્થીને એક સરખો ન ગણવો જોઈએ. અમુક પ્રશ્નો જે એની કસોટી ખરેખર જે કહીએ છીએ ને કસોટી કરે છે એવા કસોટીવાળા પ્રશ્નો પણ હોવા જ જોઈએ. અને બીજું જે આ ઇન્ટરનલ માર્ક બેને કીધું એ રીતના કે કોઈ વિદ્યાર્થી ખોટું પગલું ન ભરે એના માટેના જે છે એ ઇન્ટરનલ માર્કને કારણે કદાચ એ બાળકને થોડાક વધારે માર્ક આવી શકે, પણ ખરેખર દરેકે હોશિયાર વિદ્યાર્થી છે એની કસોટી થાય અને એ ખરેખર મહેનત કરીને આગળ મહેનત એણે કરી છે એનું એને પરિણામ મળે એ રીતનું પેપર હોવું જોઈએ. પ્રચેતાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપે જે મુદ્દા ઉપર ક્યાંક બહાર પાડ્યો, ભાર વિનાનું ભણતર. આજે ઘણા એવા વિદ્યાર્થીઓ હતા એવું કહી રહ્યા હતા કે ક્યાંક એવા માયુસ થઈ ગયા હતા કે 2% મને પરિણામ ઓછું આવ્યું છે, 90% પરિણામ હોય મને 2% ઓછું આવ્યું છે, 5% ઓછું. આ શું એનું ભાર વધ્યો છે? વિદ્યાર્થી જવાબદારી લેતા શીખ્યો છે? માતા પિતાનો એવો અપેક્ષાઓ વધી ગઈ છે? તે મુદ્દાને લઈને શું કહેશો આપ? હું એક બહુ કહું છું કે તમારે 88% આવ્યા છે અને જો તમારા વિચાર મુજબ જો 2% ઓછા આવ્યા છે તો એનો અફસોસ એટલો બધો ન કરો કે બાકીના 88 ધોવાઈ જાય. તમારા જીવનનો દ્રષ્ટિકોણ તમારો સ્પષ્ટ રાખો કે હંમેશા પોઝિટિવ જુઓ. કદાચ 2% હશે પણ આ જીવનનું અંતિમ પરિણામ નથી. આ તો આ એક શરૂઆત છે અને હવે પછીના જે એચીવ કરવાના છે એમાં તમારે તો એમાં તમને જે છૂટી જતું હોય એ તમે શું કરી શકશો એને વિચારવા માટેનો અત્યારે બહુ યોગ્ય સમય એને મળ્યો છે. કદાચ તમે 2% ઓછા આવ્યા એની માયુસીની અંદર તમારા 88%નું હીર ખોઈ ન બેસો એટલું હું ચોક્કસ કહીશ વિદ્યાર્થીઓને. અને બીજું કે હંમેશા આ પરીક્ષાઓ એ તો શું કહેવાય એક છે પણ જીવનની વાસ્તવિક પરીક્ષાઓ એ છે કે તમે એક સારા હ્યુમન બિંગ બનો અને બસ એ તમારી એ શિક્ષણ તમને એક બહુ સારા વ્યક્તિ બનાવશે તો તમે એક સારા વ્યક્તિ સમાજને શું બીજું સારું નહીં આપી શકે. એટલે એ તરફનો તમારો દ્રષ્ટિકોણ રાખો. 2%ના માયુસીની અંદર તમારા 88%ને તમે ધોઈ ન નાખો. રક્ષાબેન, આપનું શું માનવું છે આ મુદ્દા પર? ટકાને ગણતરીમાં લેવા બરોબર છે, એણે મહેનત કરી છે એને પેપર લખીને આવ્યા છે એ પ્રમાણે એણે જે ધારણા બાંધી હોય એના કરતાં કદાચ ઓછા ટકા આવે તો બાળક ડિપ્રેશનમાં આવી શકે. પણ એના કરતાં એણે આગળ એમ વિચારવાનું છે હવે કે ખરેખર ટકાની ગણતરી કરતાં એની સ્કિલમાં આગળ વધે, પોતાની સ્કિલ શું છે એ જુએ અને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરે. શાળા કક્ષાએ ટકા બરોબર છે પણ હવે આગળ જે એણે જીવનમાં આગળ વધવાનું છે એમાં એની સ્કિલ જ કામ આવવાની છે. તૃપ્તિબેન, આપનું શું માનવું છે? વિદ્યાર્થીઓની શું એવી અપેક્ષા વધી ગઈ? માતા પિતાની અપેક્ષાઓ એવી વધી ગઈ? ભાર વધી ગયું? દબાણ એવું પ્રેશરાઇઝ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ? 2% 4% ઓછું પરિણામ આવે તો પણ એવા માયુસ જોવા મળ્યા વિદ્યાર્થીઓ. શું કહેશો આ મુદ્દા પર? આ બાબતમાં હું બેન સાથે સહેમત છું, કારણ કે માર્કશીટ ઓરિએન્ટેડ ન બનતા સ્કિલ ડેવલપ થાય એ વધારે જરૂરી છે. કારણ કે ગોખણિયું જ્ઞાન છે એ આપણને અમુક હદ સુધી જ લઈ જઈ શકે છે, પણ જો આ સ્કિલ હોય બાળકોમાં તો એ કોઈ પણ આગળ જતા આગામી એક્ઝામ પણ ક્રેક કરી શકે છે અને એને ગમતા ગોલ સુધી પણ એ પહોંચી શકે છે. અને બીજી વસ્તુ એ છે કે બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું એના ઉપરથી જનરલી જે વ્યવસાયિક કોર્સ કહી શકાય એમાં એડમિશન તો નથી જ મળતું. એના માટે તો એ લોકોએ કોમ્પિટિટિવ એક્ઝામ જ આપવાની હોય છે. એટલે એના માટે તો એ કોઈ પણ JEE હોય કે નીટ હોય કે એ એક્ઝામ આપવાની હોય છે અથવા સારી બીજી કોલેજ હોય એની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે. એટલે બોર્ડના રિઝલ્ટને અને એને જે તરફ ગોલ તરફ જવું છે, કેરિયર બનાવવું છે, એમાં 2-5% ઓછા આવે તો એનાથી એકોર્ડિંગ ટુ મી વધારે કાંઈ ફેર પડતો નથી. એટલે વિદ્યાર્થીઓએ થોડા પર્સન્ટેજ જો ઓછા આવ્યા હોય તો માયુસ થવાને બદલે એમને જે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ કે જે આપવાનું હોય છે
એમાં વધારે મહેનત કરવી જોઈએ અને એ દિશામાં આગળ વધવું જોઈએ. પ્રચિતબેન, આપ શું કહેશો, જે વિદ્યાર્થીઓને ઓછું પરિણામ આવ્યું છે, થોડો એવો ઠપકો એમને મળ્યો હશે તેમના માતા પિતા તરફથી પણ, પરંતુ શું ધ્યાન રાખે, ડિપ્રેશનમાં ન જાય, આત્મવિશ્વાસ એટલો રાખે, તેવા વિદ્યાર્થીઓને પણ શું કહેશો આપ? મારે તો માતા પિતાને અને વિદ્યાર્થીને એક જ વસ્તુ જો મારે કહેવી હોય તો હું એને કહી શકું કે આ કોઈ અંતિમ પરિણામ નથી તમારે છે, ઇટ ઇઝ અ બિગિનિંગ. અને શરૂઆતમાં જ્યારે તમે ભૂલ કરો છો, તમારાથી કોઈ તમને ધાર્યું પરિણામ નથી મળતું, તો એના માટે તમારા પોઝિટિવ પોઈન્ટ તમે પણ જોઈ શકતા હશો, તમારા માતા પિતા પણ જોઈ શકતા હશે. તમારી સાથે એમને ડાયલોગ કરવો જોઈએ, સંવાદ કરવો જોઈએ. તમને જે અધ્યાપકો શિક્ષકો તરફનો કહે કે મને આનાથી બહુ સારી રીતે અમે આ શિક્ષક પાસે જઈને, તો તમારે એને પૂછવું જોઈએ. હંમેશા તમારી સ્કિલને તમારી જાતને તમે વેલ ડેવલપ કેવી રીતે થઈ શકે એના માટે તમે જાત મૂલ્યાંકન કરો, એનાથી તો વધારે કશું ન જ હોય. પણ આમ છતાં તમારા માતા પિતા, તમારા શિક્ષકો, તમારા ઘરની આજુબાજુમાં તમારા મિત્રો એવા કે જે છે કે ભાઈ હું અમુક રીતે તૈયારી કરું છું તો તું કઈ રીતે કરે છે, સંવાદની ભૂમિકા પર આવશો તો ચોક્કસપણે એ તમારા જીવનની અંદર એ બહુ સારી ફેર પડશે તમને, કે જેથી કરીને તમે કોમ્યુનિકેટિવ સ્કિલ પણ બહુ સારી પ્રાપ્ત કરી શકશો. જી રક્ષાબેન, આપનું શું માનવું છે, એવા જેમનું ઓછું પરિણામ આવ્યું છે, ક્યાંક ફીલ પણ થઈ ગયા હોય, નિરાશ ન થાય તેવા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને પણ શું એવો સંદેશ આપવા માંગુ છો? માતા પિતાને સૌથી પહેલાં હું એમ કહેવા માગીશ કે તમે અપેક્ષા રાખી હતી એ પ્રમાણેનું પરિણામ નથી આવ્યું, તો બાળકને તમે સ્વીકારો અને બાળકના પરિણામને સ્વીકારો કે ભાઈ હશે, કંઈ વાંધો નહીં, તે મહેનત કરી છે ને, અને પછી જે પરિણામ મળ્યું છે એ બરાબર છે તારા માટે. પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે એડમિશન માટે ટકાવારી વધારે મહત્ત્વની બની ગઈ છે અત્યારે. અને ગવર્મેન્ટ કોલેજોમાં હું ગવર્મેન્ટને પણ એવું કહેવા માગીશ કે ગવર્મેન્ટ કોલેજોમાં સીટો વધારે તો સામાન્ય ઘરના મધ્યમ વર્ગના વાલીઓને કદાચ આ પ્રોબ્લેમ ન રહે અને એ લોકો પોતાના બાળકો ઉપર પ્રેશર ન નાખે. કેમ કે એને વાલીને પણ ક્યાંક ને ક્યાંક એ બીક છે જ કે જો ગવર્મેન્ટ કોલેજમાં નહીં મળે અને પ્રાઇવેટ કોલેજમાં જવું પડશે તો ફીને કેવી રીતના પહોંચી વળવું. અને બાળક ઉપર પહેલેથી આ પ્રેશર નાખેલું હોય છે એટલે બંને પ્રેશરમાં આવે છે. તો ગવર્મેન્ટ થોડુંક આ બાજુ વિચારે એવું પણ હું કહીશ. તૃપ્તિબેન, આપ શું કહેવા માંગો છો, એવા વિદ્યાર્થીઓને, એવા માતા પિતાને પણ શું સંદેશો આપશો? ક્યાંક ભલે પરિણામ ઓછું આવ્યું છે પરંતુ નિરાશ ન થાય, ડિપ્રેશનમાં ન જાય, શું કહેવા માંગો છો? ખાસ તો પેરેન્ટ્સ છે, જે માતા પિતા, એ લોકોને એ રિઝલ્ટ જો એમના બાળકનું ઓછું આવ્યું હોય તો એમને એ ડર હોય છે કે એમના સગાવાલા કે મિત્ર મંડળ છે એને શું જવાબ આપશે. એને બીજાનું વિચારવા કરતા પહેલા એના બાળકનું વિચારવું જોઈએ. કારણ કે બાળકે જે પ્રમાણે મહેનત કરી હોય, જનરલી બોર્ડમાં બાળક આવે એટલે ત્યારથી આખું ફેમિલી થોડું સજાગ બની જાય. જેમ કે ટીવી હોય તો એમાંથી કેબલ કનેક્શન કાઢી લે, મોબાઈલ ઓછો જોવાનો, એ બધી પ્રિપરેશન થઈ ગઈ પહેલેથી જ કરવામાં આવેલી હોય છે. એટલે આમ તો પેરેન્ટ્સને જનરલી પહેલેથી જ એ લોકોની જે મેથડ હોય એ મુજબ વીકલી ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય કે પ્રિલિમ્સ એક્ઝામ હોય, એ ઉપરથી એમનું જે લેવલ હોય એ ખ્યાલ આવી જ ગયો હોય છે કે આપણું બાળક એક્સપેક્ટેડ રિઝલ્ટ એટલે પહોંચશે. જનરલી 2-5% ફેર રહેતો હોય છે. અને એમ ન હોય તો કદાચ શાયદ છેલ્લા એક્ઝામના ટાઈમમાં એ ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ થાય કે બીમાર પડ્યા હોય તો એને લીધે ઓછું રિઝલ્ટ આવી શકે છે. પરંતુ જો બાળક અને પેરેન્ટ્સ એ બેનું કોમ્યુનિકેશન હેલ્ધી હોય પહેલેથી, તો આ પ્રશ્ન જ ન ઊભો થાય. એમ છતાંય જો બાળકને રિઝલ્ટ થોડું ઓછું આવ્યું હોય તો પેરેન્ટ્સે એમને મોટિવેશન આપવું જોઈએ, પ્રેરણા આપવી જોઈએ કે ભાઈ કંઈ વાંધો નહીં, હજી આખી લાઈફ બાકી જ છે, આ એક્ઝામ એ આખરી એક્ઝામ નથી, હવે પછીની એક્ઝામમાં આપણે વધારે સારું પ્રદર્શન કરશું અને સારું પરિણામ લેવા પ્રયત્ન કરશું. પ્રચેતાબેન, ક્યાંક આપણા સમાજનું જે વાતાવરણ છે, આપણે એટમોસ્ફિયર એવું બનાવી દેતા હોય છે માતા પિતા, એમ કે આ શરૂઆત છે, તમે 10મું કે આ 12મા ધોરણમાં તમારું એવું પરિણામ નથી આવ્યું, અહીંયાથી તમારો પાયો નક્કી થાય છે. પરંતુ વિદ્યાર્થીઓને પણ આ પરિણામ મેળવી લીધું, જે પણ આવ્યું હોય તેમનું અપેક્ષિત પરિણામ, પરંતુ હવે
ભવિષ્યનો પાયો નક્કી કરવાનો છે, આગળ તેમનું એ માર્ગદર્શન રસ્તો એવો ચૂઝ કરવાનો છે. શું એ વિદ્યાર્થીઓને પણ આપ કહેવા માંગો છો? કોઈ પણ જગ્યાએ આ કંઈ બાળક કંઈ રેસનો ઘોડો નથી. કારણ કે તમારા બાળકને જ્યારે પરીક્ષા આપવા ગયો છે ત્યારની એની મનસ્થિતિથી માંડીને કે પેપર જે રીતે નીકળ્યું છે, એટલે બની શકે એને પ્રિલિમમાં બહુ જ સારું પરફોર્મ કર્યું છે, પણ કદાચ કોઈક સંજોગોની જે અસર ઊભી થઈ હોય, કોઈક આજુબાજુના વાતાવરણની અસર થઈ હોય, એને કારણે બાળકે કદાચ થોડુંક નબળું એનું પરફોર્મન્સ રહ્યું છે. તો એનું એ નબળું પરફોર્મન્સ શા માટે તમને હાઇલાઇટ કરે? બીજું કે માતા પિતાએ એક વસ્તુ જોવી જોઈએ કે કોઈ પણ રીતે એ જો બાળકને એક બહુ શું કહેવાય એની કારકિર્દીના સંદર્ભમાં હજુ પોતે જાતે નક્કી કરતો થાય વિદ્યાર્થી, ગતાનુગતિક ન થવું જોઈએ કે મારે એન્જિનિયર જ બનવું છે, મારે આ જ બનવું છે. કારણ કે બીજી ઘણી સંભાવનાઓ એ વિદ્યાર્થી પાસે હોય, બીજી ઘણી સારી સ્કિલ હોય એની પાસે. એ સ્કિલને ડેવલપ કરવા તરફ માતા પિતાએ આગળ વધવું જોઈએ ને એના માટે એમને ચોક્કસ કહેવું જોઈએ કે તું એક શું કહેવાય ગાઈડલાઈન આપવી જોઈએ કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી નીટ અને JEE અને એના જે પેરેન્ટ્સ પોતાના સંતાન માટેની છે, કદાચ એ માતા પિતા તો 2-3 વર્ષથી પોતાની સજ્જતા કેળવતા હોય છે અને લગભગ ગાઈડન્સ આપતા રહેતા હોય છે પોતાના સંતાનોને. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે માતા પિતાએ પોતાની ઉપર પોતે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે બાળક કરે એવી ગાંડપણમાંથી બહાર આવી જવું જોઈએ. કારણ કે આખરે તો એને એક ચેલેન્જિંગ લાઈફ તરફ એ ફેસ કરી શકે જીવનની કોઈ પણ મુસીબતોને. એના માટે એને સજ્જ રહેવું પડે. પરીક્ષા તો આવે છે અને જશે અને છે, અને મેં તમને કીધું એમ આ અંતિમ પરિણામ નથી. જી ચોક્કસથી સમયનો અભાવ છે. તમામ શિક્ષણવિદ આ ચર્ચામાં જોડાયા, રચિતાબેન, વૃક્ષાબેન અને તૃપ્તિબેન, તમામ આપે અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય જે ફરી એકવાર તમામે વિદ્યાર્થીઓને પણ અભિનંદન, જેમણે એવું અપેક્ષિત પરિણામ મેળવ્યું છે, જે વિદ્યાર્થીઓને પણ ક્યાંક પરિણામ ઊંચું આવ્યું છે. હિંમત ના હારે, ફરીવાર મહેનત કરે, આશા એ જ રાખીએ ફરીવાર આપના જીવનમાં આપ આગળ વધો, આપનું માર્ગદર્શન મળતું રહે એ પ્રકારે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.